બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાની 121 બેઠકો ઉપર અત્યાર સુધી 27% વધુ મતદાન. મહાગઠબંધનના મજબૂત બૂથ ઉપર જાણી જોઈને ધીમું મતદાન ચાલતું હોવાનો આરજેડીનો આરોપ. ચૂંટણી પંચે ફગાવ્યા આરોપો. સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા. ₹2.5 થી ₹5 કિલો ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ રસ્તા મુદ્દે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને લગાવી ફટકાર. રોડના ખાતમુહૂર્ત સમયે અધિકારીઓને ખખડાવ્યા. આ વખતે રોડ તૂટ્યો તો બધા થશો સસ્પેન્ડ. આ કમ્પ્લીટ જવાબદારી તમારી, અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ. એબીપી અસ્મિતાની મુહિમ વતન માટે બનો રતન બાદ જૂનાગઢના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી આવ્યા ખેડૂતોની વહારે. આસપાસના 4 ગામના ખેડૂતો માટે હેક્ટર દીઠ 11,000ની આપશે સહાય. અમદાવાદના ઓઢવની નટરાજ શાળાની ગ્રાન્ટમાં 25%નો કાપ. મંજૂરી વગર શિક્ષકો ઉતર્યા હતા રજા ઉપર. વિદ્યાર્થીઓને નહોતી આપી સાયકલ. મંજૂરી વગર કર્યું હતું બાંધકામ. લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ. કટારિયા ગામ પાસે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં આરોપીઓ ડીઝલની સાથે પેટ્રોલની પણ કરતા હતા ચોરી. 1 કરોડના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ.